વિવાદે વિષાદે પ્રવાસે પ્રમાદે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્ય અરણ્યે શરણ્યે સદા માતુ પ્રપાહિમ ગતિસ્વમ 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 તમે કામા ભવાની. ગુડ મોર્નિંગ ક્લાસ. વિનોદ સર ધીસ સાઇડ. તો બાળકો, લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 અને એમનું લેક્ચર નંબર 3 આપણે જોયું. પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ અને કેવી રીતના કંપની શાસન, કંપની માટે કાયદો આવશે, આપણે એની વાત કરી બાળકો. આજના લેક્ચરમાં આ ચેપ્ટરનું ચોથું ટોપિક આપણે અત્યાર સુધી બાળકો 3 ટોપિક જોઈ આવ્યા છીએ. જળમાર્ગની શોધ, પછી યુરોપિયન પ્રજાનું આગમન અને કાલે આપણે યુદ્ધો ભણ્યા. અને બાળકો આજે આપણે કંપની શાસનનો વિકાસ ભણીશું. કેવી રીતના કંપનીમાં કાયદો આવે છે, શું ચેન્જીસ થાય છે, ગવર્નર જનરલને ભણીશું, એમની નીતિઓને ભણીશું, સબસિડરી અલાયન્સ સહાયકારી યોજનાને ભણીશું, ખાલસા નીતિને ભણીશું બાળકો. અને લાસ્ટ કંપની શાસનની આર્થિક અને સામાજિક અસરો પણ આપણે ભણીશું બાળકો. તો આપણું આ ચોથું ટોપિક છે આજનું. લખી નાખો ચોથો ટોપિક, મારી જોડે લખતા રહ્યો બાળકો. અને હું તમને વારંવાર એ જ કહું છું કે તમને ઓડિયો ક્વોલિટી અથવા વિડીયો ક્વોલિટીમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો. આપણે આની ઉપર કામ કરી રહ્યા છીએ બાળકો. આજે શૂટિંગ ચાલી રહ્યું છે બાળકો, એક રિમોટ એરિયામાં, એક ગામડામાં ચાલી રહ્યું છે. તમને પાછળ પક્ષીઓનો અવાજ આવતો હશે, ઘરનો અવાજ આવતો હશે, વ્હીકલ આવવા જવાનો અવાજ આવતો હશે, પણ તમને એ બધા ઉપર ધ્યાન નથી દેવાનું. આપણે જે ભણી રહ્યા છીએ બાળકો એની ઉપર ધ્યાન તમને આપવાનું છે. અને એનામાં તમને કન્ટેન્ટમાં કોઈ વસ્તુ ન સમજાતી હોય તો એની ઉપર આપણે જરૂરથી કામ કરીશું. ઠીક છે બાળકો. અને આપણી કોશિશ છે કે આ જે પાછળના બેકગ્રાઉન્ડ છે એમને થોડુંક ઓછું કરવું, એ બધું ચાલી રહ્યું છે. ચાલો, શરૂઆત છે બાળકો, સપોર્ટ કરશો ધીરે ધીરે બધું થઈ જશે. ચાલો આગળ, કંપનીનો વિકાસ, કંપની શાસનનો વિકાસ, કંપની શાસનનો વિકાસ બાળકો. એનામાં અંગ્રેજ સરકાર, મેં તમને લાસ્ટ કીધું ને કે શું કામ, એનો પ્રભાવ તમે જોયું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તો કરપ્શન વધી રહ્યું છે, કરપ્શન વધી રહ્યું છે બાળકો. પછી બંગાળમાં ફેમાઇન, દુષ્કાળ પડે છે 1770માં. હાલત ખરાબ થઈ જાય છે લોકોની, આર્થિક અસરો ઊભી થાય છે. તો આના કારણે અંગ્રેજ સરકાર શું કરે છે, કંપની ઉપર બાળકો, અંગ્રેજ સરકાર બાળકો કંપની માટે એક કાયદો લઈ આવે છે, કાયદો લઈ આવે છે. અને આ કાયદોનું નામ હોય છે બાળકો નિયામક ધારો, નિયામક ધારો અથવા રેગ્યુલેટિંગ એક્ટ 1773. નિયામક ધારો, રેગ્યુલેટિંગ એક્ટ, કંપની માટે એક કાયદો લઈ આવે છે અંગ્રેજ સરકાર. અને આ કાયદા પ્રમાણે બાળકો શું હોય છે કે જે પહેલાં જે બંગાળનો ગવર્નર રોબર્ટ ક્લાઇવ, પ્રથમ બંગાળનો ગવર્નર જનરલ નહીં, બંગાળનો પ્રથમ ગવર્નર જે રોબર્ટ ક્લાઇવ હોય છે એની પોસ્ટ ચેન્જ કરવામાં આવે છે. બંગાળનો જે ગવર્નર હોય છે બાળકો રોબર્ટ ક્લાઇવ બાળકો, એને એ પોસ્ટને ચેન્જ કરવામાં આવે છે. અને હવે જે પોસ્ટ આવે છે એ હોય છે ભારતનો ગવર્નર જનરલ. 2 શબ્દો ઉમેરવામાં આવે છે, બંગાળ કાઢી અને ભારત શબ્દ ઉપયોગ થાય છે. અને ગવર્નરની સાથે હવે કયો શબ્દ ઉપયોગ થશે, જનરલ. ભારતનો ગવર્નર જનરલ બાળકો રોબર્ટ ક્લાઇવ, બંગાળનો ગવર્નર રોબર્ટ ક્લાઇવ, આ પોસ્ટને ચેન્જ કરવામાં આવે છે અને ભારતનો ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ બને છે બાળકો. લખો વોરેન હેસ્ટિંગ. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ, તમને કોઈ પૂછે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તો બાળકો વોરેન હેસ્ટિંગ બને છે. ઓકે, તમને ક્લિયર દેખાય છે ને? ચાલો આગળ વાત કરી બાળકો. આ જે પોસ્ટ હોય છે ભારતના ગવર્નર જનરલની જે પોસ્ટ હોય છે એ પોસ્ટને પાવર આપવામાં આવે છે.
ભારતનો જે પણ ગવર્નર જનરલ હશે બાળકો, એને પાવર આપવામાં આવે છે. કોઈ પણ વોરેન હેસ્ટિંગ હોય કે પછી આવનારા કોઈ પણ હોય, પાવર, 2 પાવર આપવામાં આવે છે બાળકો. 2 પાવર. પ્રથમ પાવર લખો. પ્રથમ પાવર કે કંપની છે એ હવે કોના નીચે કામ કરશે? ભારતના ગવર્નર જનરલ નીચે કામ કરશે. કંપનીના વેપારિક હિતો કંપનીના રાજકીય હિતો અને કંપનીના અન્ય પ્રવૃત્તિઓ, કંપનીની અન્ય પ્રવૃત્તિઓ કોની અંદર આવશે? હવે ભારતના ગવર્નર જનરલની અંદર. ભારતનો ગવર્નર જનરલ કંપનીના વ્યાપારિક હિતો જોશે કે વેપાર કેવી રીતના થઈ રહ્યું છે, રાજકીય હિતો જોશે, અન્ય પ્રવૃત્તિઓ. પાવર કોની પાસે છે? વોરેન હેસ્ટિંગ પાસે. બીજું પાવર કે જે મુંબઈ અને મદ્રાસ અને એના કાઉન્સિલર, એના જે કાઉન્સિલ હોય છે એ હવે કોની અંદર કામ કરશે? ભારતના ગવર્નર જનરલની અંદર. ઠીક છે. મુંબઈ, મદ્રાસ અને પ્લસ કાઉન્સિલ મેમ્બર છે એ કોની અંદર કામ કરશે? ભારતના ગવર્નર જનરલની અંદર. ઠીક છે. કોને જવાબદાર છે? ભારતના ગવર્નર જનરલને જવાબદાર છે બાળકો. તો 2 પાવર મળે છે ભારતના ગવર્નર જનરલને બાળકો. પ્રથમ ભારતનો ગવર્નર જનરલ એટલે વોરેન હેસ્ટિંગ. બાળકો, ભારતનો ગવર્નર જનરલ જે પ્રથમ ગવર્નર જનરલ હોય છે વોરેન હેસ્ટિંગ, એના સમયગાળામાં લખો મારી સાથે. પ્રથમ મરાઠા વિગ્રહ થાય છે બાળકો. પ્રથમ મરાઠા વિગ્રહ થાય છે બાળકો. અને બીજો મૈસૂર વિગ્રહ, હૈદર અલી. વોરેન હેસ્ટિંગના સમયગાળામાં બાળકો આ 2 ઘટનાઓ એક સાથે ઘટે છે. વોરેન હેસ્ટિંગ બહુ તકલીફમાં મુકાય છે. પ્રથમ મરાઠા વિગ્રહનો સામનો કરવો પડે છે, બીજો મૈસૂર વિગ્રહનો સામનો કરવો પડે છે, હૈદર અલીનો એમને સામનો કરવો પડે છે. અને વોરેન હેસ્ટિંગ બાદ ભારતનો બીજો ગવર્નર જનરલ આવે છે જેનું નામ છે કોર્નવોલિસ. આને આપણે ભણવાનું છે બાળકો. એટલા સુધી લખી કાઢો અથવા સ્ક્રીનશોટ લઈ લો જલ્દીથી. ચાલો, થઈ ગયું. કોર્નવોલિસ આપણે ભણી રહ્યા છીએ. અહીંયાથી આપણે ચાલુ કરીશું. પોઈન્ટ ટુ પોઈન્ટ લખતા આવજો. ઠીક છે. અને પછી તો તમને અગર પોઈન્ટ સમજાઈ ગયા તો પછી તમે જવાબ તો તમે તમારી રીતના લખી કાઢશો. અને મેં તમને કીધું ને કે જવાબ તમને તમારી રીતના પહેલાં વિચારવાનું છે કે આનો જવાબ શું હોઈ શકે. અને એ તમને ક્યાંથી ખબર પડશે બાળકો? આ ટોપિક્સ ઉપરથી ખબર પડશે. માત્ર ને માત્ર થિયરી વાંચ કરવાથી ભેગું નહીં થાય. ચાલો આગળ વાત કરીએ છીએ બાળકો. કોર્નવોલિસ. હવે વોરેન હેસ્ટિંગ અને પછી છે કોર્નવોલિસ. બાળકો આ કોર્નવોલિસ હોય છે, એની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કોર્નવોલિસ. અને કોર્નવોલિસ એક કામ કરે છે બાળકો, મરાઠા અને નિઝામને બંનેને સાથે લઈ લે છે. અને કોર્નવોલિસ શું કરે છે? ત્રીજો મૈસૂર વિગ્રહ. કોની સામે? ત્રીજો
મૈસૂર વિગ્રહ. કોની સામે? મૈસૂરના વાઘ સામે. મૈસૂરના વાઘ સામે. અને એ કોણ છે? ટીપુ સુલતાન. ટીપુ સુલતાન. મૈસૂરનું વાઘ બાળકો. મૈસૂરનું વાઘ ટીપુ સુલતાન. ચાલો થોડીક જોડણી જોઈ લેજો. ટીપુ સુલતાન બાળકો કોર્નવાલિસ સાથે મરાઠાઓ હોય છે, નિઝામ હોય છે, તો ટીપુ સુલતાન એમની સામે ત્રીજો મૈસૂર વોર હારી જાય છે બાળકો. અને બંને વચ્ચે એક સંધિ થાય છે. બંને વચ્ચે એક સંધિ થાય છે 1792માં. 1792માં બાળકો એક સંધિ થાય છે. એ સંધિનું નામ હોય છે, સંધિનું નામ લખો જલ્દીથી. સેટિંગ પટ્ટમની સંધિ. સેટિંગ પટ્ટમની સંધિ. બાળકો આ સંધિ પ્રમાણે ટીપુ સુલતાનને પોતાનું 50% રાજ્ય અંગ્રેજોને આપવું પડે છે. અંગ્રેજોને આપવું પડે છે. અને 3 કરોડનો દંડ ટીપુ સુલતાન ઉપર લગાવવામાં આવે છે બાળકો. 1792ની આ સંધિ, ત્રીજો મૈસૂર વિગ્રહ. ચાલો હવે વોરેન હેસ્ટિંગ, કોર્નવાલિસ અને લાસ્ટ આપણે ભણ્યા કોર્નવાલિસને. વોરેન હેસ્ટિંગ જોઈ લીધું આપણે, કોર્નવાલિસ જોઈ લીધું. અને હવે ટાઈમ થઈ ગયું છે ત્રીજા ભારતના ગવર્નર જનરલનો ટાઈમ છે બાળકો. લખો લોર્ડ વેલેસ્લી. લોર્ડ વેલેસ્લી આ આપણા બીજા હતા. વોરેન હેસ્ટિંગ પહેલા અને હવે આપણા આવશે ત્રીજા. લોર્ડ વેલેસ્લી. લોર્ડ વેલેસ્લી બાળકો. લોર્ડ વેલેસ્લીનું એક સપનું હોય છે. લોર્ડ વેલેસ્લીનું બાળકો એક સપનું હોય છે. સપનું જોવે છે. સપનું કે આ કંપની, સપનું કે આ જે કંપની છે બાળકો, એને ભારતમાં મારે સર્વોપરી બનાવી છે. ભારતમાં મારે આ કંપનીને શું બનાવી છે? સર્વોપરી બનાવે છે. અને એની માટે લોર્ડ વેલેસ્લી બાળકો ઘણા બધા કામ કરે છે. અને એનામાંથી એક યોજના લઈને આવે છે જેનું નામ છે સહાયકારી સૈન્ય યોજના. સબસિડરી એલાયન્સ. શું છે આ સબસિડરી એલાયન્સ? એની આપણે વાત કરી. મીઠા ઝેર જેવી યોજના જેને કહેવામાં આવે છે બાળકો. તો સબસિડરી સૈન્ય સહાયકારી સૈન્ય યોજના બાળકો લાદવામાં આવે છે. અને આ યોજનાના 2 જ પાસા હોય છે. સ્વીકારો તો તમને આ સબસિડરી એલાયન્સની જે પણ શરતો છે એ માનવી પડશે. અને અગર ન સ્વીકારો તો યુદ્ધના મેદાનમાં તૈયાર રહો. યુદ્ધ કરવા તૈયાર રહો. ક્લિયર કરી નાખ્યું કે ભાઈ કા સંધિ સ્વીકારી લ્યો, રાજ્યોને કહે, શાસકોને કહે છે, અને કા તો ચાલો તો ગામડામાં બાળકો આ તકલીફ થોડીક પાછળની જે વોઇસ છે એ થોડુંક રહેવાનું છે, ચલાવતા રહેજો, ઠીક છે. તો સહાયકારી સૈન્ય યોજના. કેમ કે બેટા દેખો ગામડું છે ને એ હર વખતે મતલબ ઉત્સાહમાં જ હોય. ગામડાના લોકો ઉત્સાહી બહુ હોય છે, સમજ્યા? એટલે ગામડાનું દિલ આમ ધધકતું જ હોય હર વખતે, ઠીક છે ને. ગામડામાં રહેવાની મજા પણ અલગ છે. થોડી ગરમી છે પણ મજા આવે છે. ચાલો સહાયકારી સૈન્ય યોજના, ઠીક છે. સબસિડરી એલાયન્સ, મીઠા ઝેર જેવી યોજના બાળકો. અને મેં તમને કીધું ને કે તમે આનો સ્વીકાર કરો. સ્વીકાર કરશો તો તમને આમની શરતો માનવાની છે. અને જો તમે આને સ્વીકાર નથી કરતા તો યુદ્ધના મેદાનમાં તૈયાર રહો. કોણ કહે છે? લોર્ડ વેલેસ્લી. પહેલાં આપણે જોઈએ કે જે સ્વીકાર કરે છે એમને શું શું ફાયદા થાય છે. ફાયદા ચાલો. સ્વીકાર જે કરે છે સહકારી સૈન્ય યોજના, ઠીક છે, સબસિડરી એલાયન્સ, મીઠા ઝેર જેવી યોજના જેને કહેવામાં આવે છે, જે સ્વીકાર કરશે તો પહેલું કે તમને તાલીમ પામેલું લશ્કર અથવા સૈન્ય, અંગ્રેજી પાછું
અંગ્રેજોનું એ તમારા રાજ્યમાં આવશે અને તમારા રાજ્યની એ આંતરિક અને બ્રાહ્મ્ય એમ સુરક્ષા કરશે. અચ્છા, રક્ષા આપશે, રક્ષા આપશે. ચાલો, પહેલું ટોપિક, પહેલો પોઈન્ટ. બીજું લખો કે આજે લશ્કર જે આવી રહ્યું છે તમારા રાજ્યમાં, તમારે આ લશ્કરનું લશ્કરી ખર્ચ ઉપાડવું પડશે. લશ્કરી ખર્ચ, સેલેરી, પગાર આપવું પડશે, સૈન્યને ખાવા પીવાનું ધ્યાન રાખવું પડશે, ઘર આપવું પડશે. ઠીક છે, તો આ બધું રાઇટ્સ આપવા પડશે, લશ્કરી ખર્ચ. અથવા તમે આ ના આપી શકો, અથવા તમે આ ના આપવા માંગતા હો તો, અથવા જે પણ ખર્ચ થાય, જેટલું પણ ખર્ચ હોય ખર્ચ થાય એના બદલામાં કોઈ પ્રદેશ તેટલી જ ખર્ચવાળો, તેટલા જ રકમવાળો કોઈ પ્રદેશ અંગ્રેજોને આપવાનું રહેશે. બીજી શરત. ત્રીજી શરત, અગર તમે આ સબસિડરી એલાયન્સ સ્વીકાર કરો છો તો જે તમારું રાજ્ય છે બાળકો, તમારું રાજ્ય, ના તમે બીજા કોઈ રાજ્ય સાથે યુદ્ધ કરો, ના તમે એની સાથે મિત્રતા કરી શકશો, અને ના તો તમે એની સાથે કોઈ સંધિ કરી શકશો. ઠીક છે બાળકો? ચાલો, ના એની સાથે કોઈ સંધિ. તમારું રાજ્ય ના બીજા કોઈ રાજ્ય સાથે યુદ્ધ કરશે, મિત્રતા કરશે અથવા સંધિ કરશે. અને આ ત્રણેય વસ્તુઓ તમને કરવી છે તો અમને પૂછવું પડશે. કોને? અંગ્રેજોને પૂછવું પડશે. તો તાલીમ, લશ્કર, લશ્કરી ખર્ચ, રાજ્ય, યુદ્ધ, મિત્રતા અને સંધિ નહીં કરી શકે. ચોથું, તમને દેખાઈતું રહ્યું છે ને? એક મિનિટ. ઓકે, ચોથું, રાજ્યના દરબારમાં બાળકો એક અંગ્રેજ પ્રતિનિધિ હંમેશા રહેશે. એક અંગ્રેજ પ્રતિનિધિ હંમેશા એમના દરબારમાં રહેશે. ઠીક છે, ચાલો, પ્રતિનિધિ, અંગ્રેજ પ્રતિનિધિ હંમેશા તમારા દરબારમાં રહેશે. પાંચમું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, અન્ય કોઈ પણ વિદેશી વ્યક્તિ રાજ્યમાં ના હોવું જોઈએ. રાજ્યમાં ના હોવું જોઈએ. ચાલો, તો આ સહાયકારી યોજના બાળકો, પહેલું છે તાલીમ, લશ્કર, અંગ્રેજોનું તાલીમ પામેલું લશ્કર. ઠીક છે, રાજ્ય આંતરિક અને બ્રાહ્મ્ય સુરક્ષા કરશે, રક્ષા આપશે, લશ્કરી ખર્ચ ઉપાડશે. ઠીક છે, અને તમે લશ્કરી ખર્ચને પૂરો નથી કરી શકતા, તમને લશ્કરી ખર્ચ નથી આપવું રાજ્યને, તો કાંઈ નહીં, જેટલું પણ ખર્ચ થાય છે એટલી કોઈ જમીન આપી દો, એટલી જ રકમવાળી કોઈ જમીન આપી દો. કોને? અંગ્રેજોને. ત્રીજું કે રાજ્ય જો સબસિડરી એલાયન્સ સહાયકારી યોજના, સૈન્ય યોજના સ્વીકારશે, ટ્રેક્ટર, ખેતર સાઈડ જઈ રહ્યું છે, તો સહકારી સૈન્ય યોજના સ્વીકારશે તો ના તમે આ રાજ્ય કોઈ બીજા રાજ્ય સાથે મિત્રતા કરી શકશે, ના યુદ્ધ કરી શકશે, અને ના કોઈ સંધિ કરી શકશે બાળકો. પછી છે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ હંમેશા રહેશે. ખબર તો પડે ને કે આ બધા તમે શું કરો છો, શું અંગ્રેજ અધિકારી એમના દરબારમાં વિરાજમાન થશે અને જોશે કે અચ્છા આવું બધું ચાલે છે સરકાર રાજ્યમાં, અને પછી બધી ડિટેલ અંગ્રેજોને આપશે. અને છેલ્લું, અન્ય કોઈ પણ વિદેશી વ્યક્તિ રાજ્યમાં ના હોવું જોઈએ. શું કામ? તમે યાદ કરો, પોર્ટુગલ યાદ આવે તો તમને શરૂઆતનું ચેપ્ટર, પરમિશન નથી મળતી. અને બાળકો, કોને પરમિશન નથી મળી? કોણ આવ્યો હતો જહાંગીરને મળવા? અને પછી બેટલ ઓફ સુવાલી 1612 થાય છે. એનાથી પહેલાં કોણ જહાંગીરને મળવા આવે છે? સુરતથી આગ્રા જાય છે, પણ રજા પરવાનગી નથી મળતી. એનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખો. ઠીક છે, ચાલો. હવે
આપણે જોઈશું કે સહાયકારી સૈન્ય યોજના સ્વીકારી કોને કોને. ચાલો, આ સહાયકારી સૈન્ય યોજના સ્વીકારી કોને કોને. ટોપિક આપો. સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો. સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો અથવા શાસકો. ચાલો લખો. પહેલું નિઝામ, હૈદરાબાદ. બીજું લખો અવધ, ગાયકવાડ. લખો અવધ, ઉત્તર પ્રદેશ. ત્રીજું ગાયકવાડ, બરોડા. ચોથો ભોસલે. ચાલો મહારાષ્ટ્ર, ભોસલે મહારાષ્ટ્ર, નાગપુર. પાંચમું હોલકર, ઇન્દોર. છઠ્ઠું સિંધિયા, ગ્વાલિયર. અને બાળકો સેવન્થ દેખાઈ રહ્યું છે. ઓકે, સેવન્થ મૈસૂર. બાળકો મૈસૂર, આ યોજના ટીપુ સુલતાન આ યોજના સ્વીકાર કરતા નથી કે નહીં, મારો મૈસૂર તો હું તમને નહીં આપું. મૈસૂરનું વાઘ કહેવાય છે અને સ્વીકાર નથી કરતા, તો બાળકો શું થશે? યુદ્ધ. ચોથો મૈસૂર વિગ્રહ, અંગ્રેજ અને ટીપુ સુલતાન. બાળકો ટીપુ સુલતાનની હત્યા કરી દેવામાં આવે છે અને મૈસૂરને ચોથા મૈસૂર વિગ્રહથી સબસિડરી એલાયન્સ કર્ણાટક સબસિડરી એલાયન્સમાં જોડી દેવામાં આવે છે બાળકો. તો આ સબસિડરી એલાયન્સ સહાયકારી સૈન્ય યોજના લોર્ડ વેલેસ્લીની. બાળકો આનામાંથી પ્રશ્નો પૂછાય છે કે લોર્ડ વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના વિશે ટૂંક નોંધ લખો, અથવા સહાયકારી સૈન્ય યોજનાની અંદર કઈ શરતો હતી. ઘણા બધા પ્રશ્નો બની શકે છે. ઠીક છે, અને તમને યાદ હોવું જોઈએ કે લોર્ડ વેલેસ્લી સહાયકારી સૈન્ય યોજના લાવ્યા હતા. ઠીક છે, ચાલો હવે આગળ આટલું લખી કાઢો અથવા સ્ક્રીનશોટ લઈ લો જલ્દીથી. ઓકે, ચાલો આટલું થઈ ગયું. હવે આપણે જોઈશું ચોથા ભારતના ગવર્નર જનરલને. ચાલો પછી આપણે એના વિશે લખીએ. ત્વરક કરી દો બાળકો. તમને સમજાય ને તો કમેન્ટ જરૂર કરજો. ચેનલને શેર કરી શકો છો. ઠીક છે, ધીરે ધીરે આપણે આની ઉપર ઘણું બધું કામ કરવાનું બાકી છે. ચાલો હવે ફોર્થ ભારતના ગવર્નર જનરલ બાળકો વિલિયમ બેન્ટિક.
વિલિયમ બેન્ટિક. બાળકો વિલિયમ બેન્ટિકને ઉદાર ગવર્નર જનરલ કહેવામાં આવે છે. કેમ ઉદાર ગવર્નર જનરલ? બાળકો જે પણ પહેલાં આપણે 3 જે પણ ગવર્નર જનરલ ભણ્યા એમાં તમે જોજો કે એ લોકોએ કંપનીઓ માટે બહુ સારા કામ કર્યા. પણ આ જે વિલિયમ બેન્ટિક છે બાળકો સમાજ સુધારા કરશે. સામાજિક સુધારા. બાળકો સતી પ્રથા બંધ કરશે. અંગ્રેજી શિક્ષણને આગળ વધારશે વિલિયમ બેન્ટિક. ઉદાર તમને પૂછે કે કયો ભારતનો ગવર્નર જનરલ ઉદારવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે? તો વિલિયમ બેન્ટિક. ચાલો હવે જે મેઇન જે ભણવાનું છે 18th સેન્ચુરીનું જે આની પાછળ એટલું થઈ ગયું. ઓકે, આમની પાછળ બીજા એક 5મા નંબરના ગવર્નર જનરલ આવશે જેનું નામ છે લોર્ડ ડેલહાઉસી. બાળકો લોર્ડ ડેલહાઉસી સામ્રાજ્યવાદી માણસ. સામ્રાજ્યવાદી માણસ અને સુધારાવાદી. દેખો સુધારાવાદી બંને છે. સામ્રાજ્યવાદી એટલે ઇમ્પેરિયલિઝમ, પોતાના સામ્રાજ્યને પોતાના ટેરિટરીને એક્સપાન્ડ કરવું, વધારવું. એક્ઝામ્પલ હિટલર. યુરોપ જુઓ ને તમે, પાગલ વ્યક્તિ યુરોપને કબજે કરવા માંગતો હતો. બીજું એક્ઝામ્પલ જાપાન. ગ્રેટર એશિયાનું સપનું છે, ગલતી કરી અમેરિકા સાથે. રિઝલ્ટ 1945 હિરોશિમા એન્ડ નાગાસાકી. તો લોર્ડ ડેલહાઉસી સામ્રાજ્યવાદી માણસ છે અને સુધારાવાદી. સામ્રાજ્યવાદી જીત નહીં તો જપ્તી. જપ્તી અને જપ્તી નહીં તો ખાલસા નીતિ. પહેલા તો જીત, યુદ્ધ કરીને જીતશું અને યુદ્ધ નહીં કરે તો જપ્ત કરી લેશું અને જપ્ત નહીં થાય તો ખાલસો કરશું, ખાલસા નીતિ અપનાવશું. સુધારાવાદીમાં ભારતની પ્રથમ રેલવે મુંબઈ ટુ ઠાણે. તમને ખ્યાલ છે બાળકો. બીજું લખો તાર વ્યવહાર, જાહેર બાંધકામ. તાર વ્યવહાર બાળકો જાહેર બાંધકામ કોણ કરાવે છે? લોર્ડ ડેલહાઉસી. પબ્લિક માટે જાહેર બાંધકામ. પછી વિધવા પૂર્ણ વિવાહ. વિધવા પૂર્ણ વિવાહ. પછી બાળ લગ્ન પ્રતિબંધક કાયદો. અને લાસ્ટ જાહેર બાંધકામ ખાતાની સ્થાપના. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણ કરે છે? લોર્ડ ડેલહાઉસી. સુધારા કરે છે. ભારતની પ્રથમ રેલવે આવે છે મુંબઈ ટુ ઠાણે. ઠીક છે. 1853માં તાર વ્યવહાર થાય છે, જાહેર બાંધકામ થાય છે બાળકો, વિધવા પૂર્ણ વિવાહ થાય છે, બાળ લગ્ન પ્રતિબંધ મૂકવામાં આવે છે, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરવામાં આવે છે લોર્ડ ડેલહાઉસી. તમને પૂછાઈ જાય કે લોર્ડ ડેલહાઉસીના સુધારાવાદી કાર્યો લખો અથવા સમજાવો તો આયરા. પછી સામ્રાજ્યવાદી તો હતો જીત, જપ્તી અને ખાલસા નીતિ. તો ડેલહાઉસીની ખાલસા નીતિ આપણે જલ્દીથી જોઈ લઈએ. લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ. ડેલહાઉસીની ખાલસા નીતિ.
શું હોય છે આ ખાલસા નીતિ. ચલો લખો. પહેલા કેવી રીતના ખાલસા કરશે? તો સર પહેલા યુદ્ધ દ્વારા, યુદ્ધ કરીને ખાલસા. ઠીક છે, રાજ્ય સામે યુદ્ધ કરશે પછી ખાલસો કરશે. અને પછી રાજા અપુત્ર, આ બહુ, રાજા અપુત્ર અવસાન પામે તો પણ એ રાજ્યનો ખાલસા કરવામાં આવશે. ગેરવહીવટના આધારે ખાલસા. પછી કરજની ઉઘરાણી દ્વારા ખાલસો. કરજની ઉઘરાણી તળે ખાલસા. પછી નામ માત્ર સત્તાનો અંત લાવીને ખાલસા. નામ માત્ર સત્તાનો અંત લાવી અને ખાલસા. 5 ટાઈપમાં ખાલસા કરવામાં આવે છે બાળકો. ઓકે, ચાલો. યુદ્ધ દ્વારા ખાલસા. યુદ્ધ પંજાબ અને પેગુ, બર્માનો નીચલું ભાગ પેગુ. ઠીક છે, ચાલો. પછી રાજા અપુત્ર અવસાન પામે. બાળકો આનામાં તો ઘણો બધો છે. ઠીક છે, આનામાં તમે લખતા ચાલો જલ્દીથી. સતારા, જેતપુર, ઉદયપુર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને નાગપુર. ચાલો, નાના સાહેબ, નાગપુર. ગેરવહીવટના આધારે ખાલસા તો અવધ. યાદ કરો, અવધ. ચાલો. પછી કર ન ભરી શક્યા તો એ કોણ છે? નિઝામ. પછી નામ માત્ર સત્તાનો અંતમાં હોય છે તાજોર, અને બીજું છે કર્ણાટક એટલે મૈસૂર વાળો પાઠ. તો બાળકો આ ખાલસા લીધી લોર્ડ ડેલહાઉસીની. યુદ્ધ દ્વારા પંજાબ અને પેગુ સામે યુદ્ધ કરીને એ રાજ્યોને ખાલસા કરી નાખ્યા. ઠીક છે, એમ ખાલસા મતલબ એમની અંડર લઈ લેવું, બ્રિટિશર્સની અંડર રાજ્ય લઈ લેવું, એ ટેરેટરીને એમને કબજે કરી લેવી. પછી રાજા અપુત્ર અવસાન પામે તો સતારા, જેતપુર, ઉદયપુર, ઝાંસી, નાગપુર, આ બધા. ગેરવહીવટના આધારે અવધ. કોન્સ્ટિટ્યુશનલ એમરજન્સી પોલિટિક્સમાં ભણીશું આપણે. ઠીક છે, બંધારણીય કટોકટી. તો ગેરવહીવટના આધારે અવધ. પછી કર ન ભરી શક્યા નિઝામ, અને નામ માત્ર સત્તાનો અંત લાવી તાજોર અને કર્ણાટક. બાળકો આ છે લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ. ચાલો, આનામાંથી પ્રશ્ન પૂછી શકે કે લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા રાજ્યોને ખાલસા કર્યા. ઠીક છે, તો આ કયા રાજ્યો આવી ગયા અને પૂછે કે લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ સમજાવો, તો આ બધું તમને લખવું પડશે. ઠીક છે, ચાલો આગળ આપણે વાત કરીએ બાળકો. હવે છે બાળકો લાસ્ટ આપણું ટોપિક, કંપની શાસનના અસરો. આ છે આર્થિક અને સામાજિક. આને આપણે જલ્દીથી, અને આના ઉપર પ્રશ્નો બને છે કે કંપનીની આર્થિક અસરો સમજાવો, કંપનીની સામાજિક અસરો સમજાવો. ઠીક છે, તો જલ્દીથી આપણે આને રબ કરી અને જલ્દીથી લખી નાખીએ. ઠીક છે, જસ્ટ અ સેકન્ડ. ચાલો, તો બાળકો કંપની શાસનની અસરો. ઠીક છે, આર્થિક અસર અને સામાજિક અસર. આઈ હોપ તમને દેખાઈ રહ્યું છે. પહેલાં તમે એનું સ્ક્રીનશોટ લઈ લો એક. ચાલો, હવે આર્થિક અસરોમાં શું હતું બાળકો? તો કે સર ભારે કરવેરાની વસૂલાત. ઠીક છે, ભારે કરવેરા સર, ટેક્સ બહુ લગાવ્યું. આર્થિક અસરમાં કોની ઉપર? ભારતીયો ઉપર. ખેડૂતો પર બોજો વધ્યો. ઠીક છે, હસ્તકલા, કાપડ ઉદ્યોગ નબળા પડ્યા સર. હસ્તકલા, આપણું હેન્ડીક્રાફ્ટ, આપણું કાપડ ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રીઝ આપણી પડી ભાંગી.
બેરોજગારી ગરીબી વધી, ભારતની સંપત્તિ ઇંગ્લેન્ડ જવા લાગી, અને સારા કામ મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, આગબોટની સેવા અને મહાબંદરોનો વિકાસ. ઠીક છે, આ 3 સારા કામ. બાકી આ બધા છે જે એમને બહુ આર્થિક ભારતમાં ભારે કરવેરો ભરવું પડ્યું, ખેડૂતો પર બોજો વધ્યું, હસ્તકલા કાપડ ઉદ્યોગ નબળા પડવા માંડ્યા, બેરોજગારી ગરીબી વધી. અને સામાજિક અસરો તો સર શિક્ષણનું પ્રારંભ, અંગ્રેજી શિક્ષણનું પ્રારંભ લોર્ડ મેકોલેના પ્રયાસોથી. નવી વિચારધારાઓ ફેલાઈ, સામાજિક સુધારા થવા માંડ્યા સર. સતી પ્રથા, દૂધ પીતી કરવાનું રિવાજ, બાળ લગ્ન આ બધાને બંધ કરવામાં આવ્યા. અને આ સામાજિક સુધારામાં અંગ્રેજોએ આપણને રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, ઘણા બધા વ્યક્તિઓ જે સામાજિક વ્યક્તિઓ હતા, જે સામાજિક સુધારામાં વિચારધારા રાખતા હતા, એ વ્યક્તિઓને અંગ્રેજોએ મદદ કરી અને સતી પ્રથા નાબૂદ કરવામાં આવ્યું. દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરવામાં આવ્યો, બાળ લગ્ન બંધ કરવામાં આવ્યા, સમાજમાં જાગૃતતા ફેલાઈ, યુનિવર્સિટીઓ બની. ચાર્લ્સ વુડના સમયમાં યુનિવર્સિટીઓ બનાવવામાં આવી. તો બાળકો આ ચેપ્ટરમાં આટલું જ. આ ચેપ્ટરમાંથી તમને પૂછે કંપની શાસનની આર્થિક અસરો જણાવો તો આ છે, સામાજિક અસરો જણાવો તો આ છે. બાળકો મને ખ્યાલ છે કે લેક્ચર બહુ લાંબા થઈ રહ્યા છે, એક્સપાન્ડ થઈ રહ્યા છે, ઘણી બધી વસ્તુઓ તમે નવી શીખી રહ્યા છો, પણ તમને સમજમાં આવી રહ્યું છે, તમને મજા આવી રહી છે, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, શેર કરો, તમને જે મજા આવે એ કરો, અને કમેન્ટ તો ખાસ કરો. ઠીક છે બાળકો, તો આ ચેપ્ટરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ચેપ્ટર નંબર 1 આપણું પૂરું થાય છે બાળકો. અને હવે આપણે ચેપ્ટર નંબર 2માં ઠીક છે રશિયન ક્રાંતિ વિશે ભણીશું, વિશ્વ યુદ્ધ વિશે ભણવામાં આવશે. ઠીક છે, તો બન્યા રહો માં યશોદા શિક્ષાધામ સાથે. ઠીક છે, ચેનલને ખૂબ 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 પ્રેમ આપો. થેન્ક યુ. જય હિન્દ.